નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ માટે 2200 એક્સ્ટ્રા બસો દોડાવાશે। ઈદ મિલાદ અને ગણેશ ચતુર્થી હોવાથી સુરત પોલીસ હાઈ એલર્ટ પર, 300 ડ્રોનથી ચાંપતી નજર। સુરતમાં રોગચાળો વકર્યો, 2 દિવસના તાવની માંદગી બાદ 4 વર્ષીય બાળકનું મોત। શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારા લાભની લાલચ આપી શહેરના 2 યુવકો સાથે લાખોની છેતરપિંડી। છત્તીસગઢ રાજ્યમાં 3 કરોડ રૂપિયાની સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સુરતથી ઝડપાયા। સુરતના રોડ પર ઠેર ઠેર ભુવાઓનું સામ્રાજ્ય, ખાડાઓ ન પુરાતા અધિકારીઓને આ પાર્ટીઓનું ખાસ આમંત્રણ। સમાચારને વિગતે જોઈએ। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 24 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી પોતાના વતનમાં જતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે એસટી આપના દ્વારે નામનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જો તમે આ તહેવારના દિવસો દરમિયાન ગ્રુપ દ્વારા ખાસ એસટીનું બુકિંગ કરાવશો તો તે સોસાયટીના બહાર સુધી તમને લેવા આવશે અને ત્યાંથી તમને તમારા ગામ સુધી મૂકવા જશે। લોકોની આ સુવિધા પૂરી પાડવા માટે 2200 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ એક્સ્ટ્રા બસો સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે। આ અંગે માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદરબાર, ધુલિયા, શહદા માટે મૂકવામાં આવનાર છે, જે ઉધના બસ સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવશે, જેનો પણ મુસાફરોને લાભ મળશે અને એક્સ્ટ્રા ઉપાડનાર બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત એસટી ડેપો ખાતેથી કરવામાં આવશે। એક્સ્ટ્રા બસો ઉપાડનાર બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેન્ડ તેમજ નિગમના તમામ સ્ટેશનો ઉપર એસટી દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ ઉપરથી પણ ઓનલાઈન બુકિંગ પણ થઈ શકશે। તેઓ વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ, ગોધરા અને પંચમહાલના રત્ન કલાકારો વધુમાં વધુ આ સેવાનો લાભ લઈ શકશે, તે માટે તમામ વ્યવસ્થા કરાઈ છે। જો જરૂર પડે તો વધુ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સુરત પોલીસ અને શાંતિ સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આમ વર્ષે રાજમાર્ગ પર ઈદ નિમિત્તે જે જુલુસ નીકળતો હતો તે કાઢવામાં આવશે નહીં, જેની જગ્યાએ મુસ્લિમ બિરાદરો પોતપોતાના વિસ્તારમાં જુલુસ કાઢશે। ફક્ત એટલું જ નહીં, સુરત પોલીસ સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે બંને સમુદાયના લોકોને પોતાના બાળકોને જવાબદાર બનાવવા માટે યોગ્ય સલાહ અને સૂચન આપવા માટે જણાવ્યું છે। 16મી સપ્ટેમ્બરે મુસ્લિમ સમાજ હાઈવે પર કોઈ જુલુસ કાઢશે નહીં અને મુસ્લિમ નેતા કાદિર પીરઝાદાએ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 16 સપ્ટેમ્બરે હાઈવે પરથી પસાર થતા મિલાદ ઉલ નબીનું જુલુસ નીકળશે નહીં, તેના બદલે તે તમારા પોતાના વિસ્તારમાં અથવા તો તમારી શેરી અથવા વિસ્તારમાં જ લઈ જવામાં આવશે। જેને હાઈવે ઉપર જવું હોય તેઓ કરી શકે છે, પરંતુ સમિતિએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત રદ કરી છે। જો કોઈને કરવું હોય તો તે પોલીસની પરવાનગી લઈને સ્વેચ્છાએ કરી શકે છે। શાંતિ સમિતિની બેઠકમાં મહત્વની વાત એ હતી કે ખાસ કરીને ઈદ નિમિત્તે શહેરના રાજમાર્ગ પર જે જુલુસ કાઢવામાં આવતું હતું તે કાઢવામાં આવશે નહીં। સૌએ પરસ્પર સંમતિથી પોતાના વિસ્તારમાં સરઘસ જુલુસ કાઢવાનું નક્કી કર્યું છે। સુરત શહેરમાં ઈદ અને ગણેશજીનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત પોલીસ શહેરમાં 15,000થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓની તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગણેશ વિસર્જન 17મી સપ્ટેમ્બરમાં થવાનું છે અને 12 સપ્ટેમ્બર સુધી શહેરના 12 વિવિધ કૃત્રિમ તળાવોમાં 6,430 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે।
પોલીસે જણાવ્યું હતું કે 17મી સપ્ટેમ્બરે ભગવાન ગણેશની પ્રતિમાનું વિસર્જન થવાનું છે અને 1 થી 5 ફૂટની ઊંચાઈની મૂર્તિઓ માટે અલગ અલગ ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જ્યારે જેની ઊંચાઈ 5 ફૂટથી વધુ છે તેમના વિસર્જન માટે હજીરા તેમજ ઉધના મગદલ્લા ખાતેથી ડુમ્મસ તરફ જવું પડશે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ બંને તહેવાર ઉજવાય તે માટે પોલીસ એલર્ટમાં છે તેમજ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. आप જોઈ શકો છો જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી, તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા 1600 જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કોર્પોરેશનના બી કેમેરા લાગેલા છે. ત્યાં हमारा धारा साहब श्री एमपी साहब ने ग्रांड में 300 अलग कैमरा આ વિસ્તારોं में लागेला છે ફક્ત આ વિસ્તારોं में. તો अपना बात કરીએ તો લગભગ જો 3000 ના આસપાસ અમારા સીસીટીવી કેમેરાઓ છે. આ સિવાય ઘણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે જો પોતાના ઘરમાં પોતાના જો કામ ધંધાના જગ્યા ઉપર લગાવેલા છે, જો રોડ ઉપર બી એના રહે છે, એના બી અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે. સાથોસાથ જો વિડીયોગ્રાફર જે રીતે મેં બતાવ્યા જ્યાં નથી કેમેરા અમુક સ્ટેજમાં ત્યાં અમારા વિડીયોગ્રાફર રહેશે. 40 જગ્યા મેં નક્કી કર્યા છીએ और जो टेम्परेरी 2 દિવસ માટે કોર્પોરેશન તરફ से કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. જો બી લાગી જશે તો એક જ્યાં જ્યાં મેં લાગતા કે અમારા ગ્રે એરિયા છે ત્યાં નથી કેમેરા ત્યાં બી આ લોકો લગાવશે. और ड्रोन से આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે, છતોમાં શું ચાલી રહ્યા છે. અને જો અમારી છત વાળા ધાબા પોઈન્ટની જો ટીમ છે 320 ધાબા એટલે 3-4 માણસો બધા ધાબા ઉપર રહેવાના છે. તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટમાં માણસો માટે ડિપ્લોયડ રહેશે. તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લઈ શકીએ છીએ. સુરત શહેરમાં તાવમાં સપડાયેલા 4 વર્ષીય બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડી હતી, જે બાદ બાળકને ખાનગી હોસ્પિટલમાં તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જે સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. વાલસોયા દીકરાના મોતને કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના 4 વર્ષીય બાળક રુદ્રને 2 દિવસથી તાવ આવતો હતો, જે બાદ બાળકની તબિયત વધુ લથડી હતી, જેથી પરિવારજનો દીકરાની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વાલસોયા દીકરાના મોતને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાળકના પિતા સંદીપભાઈએ જણાવ્યું હતું કે મારા દીકરાને 2 દિવસથી તાવ આવતો હતો, જેથી તેને પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જેને 2 દિવસથી તાવ આવ્યો હતો અને બાદમાં લોહીની 2 ઉલટી થઈ હતી, જેથી તેને પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં લાવતા અહીં મારા દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રોકાણ કરાવી ₹35 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ફરિયાદ મળી હતી કે ગત એપ્રિલથી જૂન દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર તથા અલગ અલગ વોટ્સઅપ ગ્રુપના એડમિન તથા એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી યુવકને શેર ટ્રેડિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવા લોભામણા મેસેજ કરી જાળમાં ફસાવ્યો હતો. જે મેસેજ મૂકી ફરિયાદીને વોટ્સઅપ ઉપર શેરખાન મેક્સ નામની એપ્લિકેશનની લિંક મોકલી તે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી આ એપ્લિકેશન મારફતે ફરિયાદીને તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું અને કુલ ₹36,55,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સાથે રકમ બતાવી માત્ર ₹1,24,000 વિડ્રો કરવા દેવાયા હતા અને બાકીના ₹35,31,000 વિડ્રો ન કરવા દઈ છેતરપિંડી કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે પ્રદ્યુમ્ન પાંડે અને પ્રતિક વસાવાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ બંને આરોપીઓના ખાતામાં રહેલા ₹4 લાખ ફ્રીઝ કરવાની સાથે સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઉપરાંત એક અન્ય બનાવમાં પણ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એ જ પ્રમાણેની એક અન્ય ઘટના બની હતી, જેમાં પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરતના વધુ એક યુવાન સાથે 14,12,000ની છેતરપિંડીની ઘટના બની હતી, જેમાં પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે એક યુવકને ગત માર્ચથી મે દરમિયાન અજાણ્યા વોટ્સઅપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના આધારે બેંક એકાઉન્ટ ધારકો દ્વારા કાવતરું રચીને શેર માર્કેટમાં રોકાણના નામે સારું એવું વળતરની લાલચ આપવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લિંક મોકલીને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરાવ્યું હતું અને તેમાં પૈસા 14,12,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા અને જે ઉપાડવા નહીં દઈ છેતરપિંડી કરવામાં આવી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે રાજ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવ અને કમલેશ જાટનામાની ધરપકડ કરી હતી, જ્યારે હાલ પોલીસે તપાસના આધારે વધુ એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે વિમલ શેલિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ વિમલની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર વોટ્સઅપ ગ્રુપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ગઠિયાઓ દ્વારા આવી કોઈ પણ લિંક મોકલાવી તેમજ લોભામણી લાલચો આપવામાં આવતી હોય છે. જે લાલચોમાં ન ફસાય સાયબર અંગેની જાગૃતિ કેળવવાની સાથે અન્ય લોકોને પણ જાગૃત કરો તેમજ આ બાબતે કાળજી લેવી જરૂરી બની ગઈ છે. ફેસબુકના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી 3 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઘટના બની હતી. છત્તીસગઢમાં બનેલી આ ઘટનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. છત્તીસગઢ રાજ્યના સાયબર પોલીસની ટીમ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓના જિલ્લામાં જુદા જુદા 3 ગુનાઓમાં ફરિયાદીઓ સાથે ઓનલાઈન ફ્રોડ થયાની જણાવ્યું હતું. આ ગુનામાં આરોપીએ ફરિયાદીઓને શેરબજારમાં રોકાણ માટે અલગ અલગ નામથી વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરાવવાની સ્કીમ જણાવી લાખો રૂપિયાનું વળતર કરાવ્યું હતું અને આ રોકાણમાં પ્રથમ 2 થી 3 હજારનો ફાયદો કરાવી ત્યારબાદ મોટા પાયે રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કરાવ્યા બાદ રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી. જે સમગ્ર છેતરપિંડીની ઘટનામાં અલગ અલગ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરાયો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે મહેન્દ્ર ઉર્ફે મલ્લો ઉર્ફે મૌલિક ડોબરિયા અને ઘનશ્યામ ઉર્ફે લાલો નારોલા તેમજ અભિષેક ઉર્ફે અભી આ જગ્યા અને યજ્ઞેશ ઉર્ફે યજ્ઞેશ શિયાણિયાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા આર્થિક રીતે નબળા અને પૈસાની જરૂરિયાત હોય તેવા ઈસમોને શોધી તેઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેઓને એકાઉન્ટ ખોલાવવાના બદલામાં એક જ વખત 5 થી 10,000 આપી ત્યારબાદ તેમના એકાઉન્ટનો તમામ વ્યવહાર આરોપીઓ જાતે જ સંભાળતા હોય છે અને તેઓ ભારત દેશમાં આવેલા અલગ અલગ રાજ્યોમાં ફેસબુકના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં ગ્રાહકોને એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને લાખો રૂપિયાનું રોકાણ કરાવી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા હોય છે. સુરત શહેરમાં વરસાદની મોસમ શરૂ થતાની સાથે જ જાણે કે ખાડાઓની ભરમાર રસ્તા ઉપર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના તમામ રસ્તા ઉપર નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અને આ ખાડાઓને કારણે ભારે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા આ ખાડાઓને પૂરવા માટેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર વાતો કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે થોડા વરસાદ વધુ પડતા જ શહેરના કેટલાક વિસ્તારોમાં મોટા ભૂવાઓ પણ પડે છે. આવો જ એક મોટો ભૂવો સુરતના વરાછા વિસ્તારમાં પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ખાંડ બજાર ખાતે છેલ્લા કેટલાય સમયથી મોટો ભૂવો પડેલો છે અને આ વિસ્તાર વ્યસ્ત હોય લોકો મોટી સંખ્યામાંથી અહીંયાથી પસાર થતા હોય છે. ત્યારે વ્યસ્ત વિસ્તારમાં મોટા ભૂવાને કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી આ રસ્તા ઉપર ભૂવો પડ્યો છે અને બેરિકેડ લગાવવામાં આવ્યું છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ ભૂવાને પૂરવા માટેની તસદી પણ લેવામાં આવી નથી. જ્યારે આ પાલિકાની કામગીરી ઉપર લોકો હાલ અનેક સવાલ કરી રહ્યા છે, તો બીજી તરફ અવારનવાર રસ્તા ઉપર પડતા ભૂવાને કારણે કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે.
આ વર્ષે ચોમાસા દરમિયાન સુરતના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. શહેરનો કોઈ પણ રોડ સારી કન્ડિશનમાં જોવા મળી રહ્યો નથી. આ રસ્તા દરમિયાન પાલિકા તંત્ર દ્વારા રીતસરની વેઠ ઉતારેલી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા આ રવિવારે પૂણા ગામ ખાતે દુઃખોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં પ્રત્યેક ખાડા પર જે તે અધિકારી અને પદાધિકારીઓનું નામ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ દુઃખોત્સવ સંદર્ભે આમંત્રણ આપવામાં આવ્યું હતું. દુઃખોત્સવનું આમંત્રણ સ્વીકારતા મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ અવઢવમાં મુકાઈ ગયા હતા. એક તબક્કે તો આમંત્રણ સ્વીકારવું કે ના સ્વીકારવું તે અસમંજસમાં પડી ગયા હતા. આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર અને શાસકોની ઘોર નિષ્ફળતાને કારણે સુરતના રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. લોકોને આવતા જતાં પણ ખૂબ તકલીફોનો સામનો કરવો પડે છે. આ દુઃખોત્સવ કાર્યક્રમમાં શહેરભરના બીમાર પડી ગયેલ રસ્તાઓને કારણે લોકો પણ બીમાર પડી રહ્યા છે, જેને લઈને જે તે ખાડા પર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનું નામ લખવા સાથે આ રોડ જલ્દી સાજો થાય તેવી વિધિવત પૂજા કરવામાં આવશે. આ દુઃખોત્સવમાં સહભાગી થવા સૌ ભાજપ શાસકો અને પાલિકાના જવાબદાર અધિકારીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરતમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે વિવાદ વકર્યો હતો અને આયોજકોના મત મુજબ બંને પક્ષના સમાધાન બાદ પણ મંડપવાળાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આયોજકોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બોલાચાલી થઈ હતી અને ગણેશોત્સવમાં ઊભા કરવામાં આવેલા પંડાલ અને લાઇટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો. પોલીસ બોલાવવી પડી હતી અને ફરિયાદ કરવામાં આવી હતી અને અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની નોબત આવી હતી, જેથી અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. તેમ છતાં અડાજણ વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકોને લાઇટિંગ મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો અને રૂપિયા ન આપતા મંડપ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગણેશની મૂર્તિ આસપાસ ડેકોરેશન માટે કરવામાં આવેલા ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો. ત્યારે આયોજકો દ્વારા આરોપ મુજબ ડેકોરેશન હટાવી ગણેશ ભક્તો અને ગણેશ આયોજકો સમગ્ર મામલે ન્યાય માંગી રહ્યા છે. હર્ષ મોદી, હું સુરતના વિઘ્નેશ્વર મંડળનો એક સભ્ય છું. આજ અમારા ત્યાં આજે 10 સપ્ટેમ્બરના રોજ જે ઘટના બની છે તેનું અમને ઘણું દુઃખ છે. કલ્પેશભાઈ, યશભાઈ અને એમની ટીમ દ્વારા જે આ ઘટના થવામાં આવી છે તે બાબતે અમારી પ્રતિષ્ઠા પર જે લાંછન લગાવવામાં આવ્યું છે તે બાબતનું અમને ન્યાય જોઈએ છે. અને અમારી લોકોની એટલી માંગ છે કે એમણે જે વિડીયો વાયરલ કર્યો છે એ વિડીયોમાં જે શબ્દો એમને અનુસર્યા છે તે અમારા એક પ્રતિષ્ઠા પર ઠેસ પહોંચાડી છે અને અમારી ધાર્મિક લાગણીઓ દુભાવી છે. ભૂતકાળમાં અમારા ગણપતિ મંડળના દરેક આયોજન સર્વશ્રેષ્ઠ રહ્યા છે અને આ વર્ષે પણ અમારું આયોજન ખૂબ જ સરસ હતું, પણ 10 સપ્ટેમ્બરના રોજ આવીને એમણે જે મંડપમાં તોડફોડ કરી છે અને મંડપ કાઢી ગયા છે અને કોઈ પણ સભ્યને કે અધ્યક્ષને વાત કર્યા વગર, તે બાબતનું અમને ઘણું દુઃખ છે. મધ્યસ્થી દરમિયાન જે બેઠક કરવામાં આવી હતી એ બેઠકમાં પણ તેમને કોઈ જવાબ આપ્યા નથી. તે બાબતે અમને ઘણો આ વસ્તુનો ઘણો દુઃખ થાય છે. સુરતમાં જે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને સારી રીતે આયોજન કરવામાં આવે છે તે બદલ અમને પણ એવી ઈચ્છા હતી કે અમારા ગણપતિ બાપ્પાનું પણ સારી રીતે આયોજન થાય અને અમે દરેક પૈસાની બાબત હોય કે દરેક બાબતોમાં એમને સારી રીતે જવાબ આપ્યા છે, પણ તે બદલ પણ તેમણે અલ્લાહ જ કર્યા છે દર વખતે. તે બાબતનું અમને ખૂબ જ દુઃખ થાય છે અને આ ગ્રુપના સભ્ય હોવા બદલ હું એટલું માંગણી કરું છું કે અમને આ વસ્તુનો ન્યાય મળે અને તે આ જે રીતે વિડીયો વાયરલ કર્યો હતો તે જ રીતે એક વિડીયો ફોર્મેટમાં પોતાની માફી માંગે અને સારી રીતે આ વસ્તુનો ન્યાય આવે અને સમાધાન થાય. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ માટે 2200 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવાશે. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન હોવાથી સુરત પોલીસ હાઈ એલર્ટ પર 3000 ડ્રોન કેમેરાથી સુરત શહેરમાં ચાંપતો બંદોબસ્ત રખાશે.
સુરતમાં રોગચાળો વકર્યો, 2 દિવસના તાવની માંદગી બાદ 4 વર્ષીય બાળકીનું મોત. શેર માર્કેટમાં રોકાણથી સારા લાભની લાલચ આપી શહેરના 2 યુવકો સાથે લાખોની છેતરપિંડી. છત્તીસગઢ રાજ્યમાં 3 કરોડ રૂપિયાની સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સુરતમાંથી ઝડપાયા. સુરતના રોડ પર ઠેર ઠેર ભૂવાનું સામ્રાજ્ય, ખાડાઓ ન પૂરતા અધિકારીઓને આપ પાર્ટીનું ખાસ આમંત્રણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re